કેશોદ નજીક વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાના કારણે મોત. મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા એક ખાનગી વોટર પાર્કમાં દુઃખદ ઘટના સામે આવી છે. ભાવનગરથી વેરાવળ જતો એક પરિવાર રસ્તામાં આવેલા વોટર પાર્કમાં મનોરંજન અને નાહવા માટે રોકાયા હતા. આ દરમિયાન પરિવારનો 8 વર્ષનો માસૂમ બાળક પાણીમાં ડૂબી જતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પરિવારે બાળકને તાત્કાલિક ખાનગી વાહન મારફતે કેશોદની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને વોટર પાર્કની સુરક્ષા વ્યવસ્થા દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પૂરતી સલામતીના અભાવે માસૂમનો જીવ ગયો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ઘટનાથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ શોભના બાલસ, જૂનાગઢ કેશોદ.